આજરોજ શ્રી રાજપૂત કરણી સેનાના આગેવાનો દ્વારા દહેજ ખાતે જિલ્લાના હોદ્દેદારોની વરણી કરવામાં આવી। આ સુપ્રસંગની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી અને આવેલા તમામ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમને લઈને અનેક તાલુકા અને જિલ્લામાંથી મહેમાનો આવ્યા હતા। દહેજ હરસિદ્ધિ માતાના મંદિરે ખાતેથી રાજપૂત કરણી સેના અને ભરૂચ જિલ્લાના અનેક તાલુકાના કરણી સેના દ્વારા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી। ભારતની ક્ષત્રિય સમાજની સૌથી મોટી સેના એટલે શ્રી રાજપૂત કરણી સેના દહેજ પધારી અને શ્રી રાજપૂત કરણી સેના ગુજરાતની પ્રદેશની ટીમ દહેજમાં પધારી શ્રી રાજપૂત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ જાડેજા વીરભદ્રસિંહજી, પ્રદેશ આઈટી સેલ પ્રભારી અને પ્રદેશ મંત્રી વાઘેલા બકુલસિંહજી, પ્રદેશ મહામંત્રી મહિડા ધર્મેન્દ્રસિંહજી, પ્રદેશ સંગઠન મંત્રી ઝાલા સેજપાલસિંહજી, પ્રદેશ મંત્રી ઝાલા ભાવસિંહજી, મધ્ય ગુજરાત અધ્યક્ષ ચૌહાણ ભાનુપ્રતાપસિંહજી તથા અન્ય આગેવાનો પણ પધાર્યા। આગામી દિવસોમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે કરણી સેના દ્વારા પણ ચૂંટણીમાં જીત મેળવવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ત્યારે આગામી દિવસોમાં પણ કરણી સેના મેદાને આવી શકવાની તૈયારી હાલ જોવા મળી રહી છે। ત્યારે કરણી સેના દ્વારા ગામડે ગામડે કરણી સેનાના વિચાર ધારણાવાળા વ્યક્તિઓની અનેક તાલુકાના નિમણૂક કરવામાં આવી રહી છે।